નમસ્કાર મિત્રો આજથી 1 વર્ષ પહેલાં ગુજરાત સરકારે એક યોજના બહાર પાડી હતી અને એ યોજના જે છે એ અનુસંધાને 10 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો જે છે એ ફ્રીમાં મળે છે। મતલબ કે 10 લાખ રૂપિયા સુધીનું કોઈ પણ દવાખાનું તમારે જીવનની અંદર ગમે ત્યારે બની ગયું હોય તો તમે સારામાં સારી પ્રાઇવેટ હોસ્પિટલોમાં જે છે સારવાર કરાવી શકો છો। એક પણ રૂપિયો જે છે એમાં દેવાની જરૂરિયાત નથી હોતી અને એ યોજનાનું નામ હતું વય વંદના યોજના। હવે વય વંદના યોજના જે છે તે કોને લાગુ પડે છે કે તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ જે છે 70 વર્ષની હોય અથવા તો 70 વર્ષથી વધારેની કોઈ પણ વ્યક્તિ ઉંમર હોય તો આવા લોકો જે છે એનો લાભ લઈ શકે છે। પરંતુ એના કાર્ડ જે છે એ કઢાવવા જે છે હમણાં શરૂ થયા છે। તો એના કાર્ડ જે છે તમે કઢાવવા માગતા હોય તમારા ઘરની અંદર 70 વર્ષની કોઈ પણ વ્યક્તિ હોય, મતલબ કે 1 હોય 2 હોય 3 હોય 4 હોય જેટલા પણ વ્યક્તિ હોય તો એ બધા જે છે એને 10-10 લાખ રૂપિયાના વીમો મળી શકશે। અને બીજી ખાસ બાબત એ છે મિત્રો કે આમાં આવકના કોઈ પણ ક્રાઇટેરિયા નથી હોતા। તો એ કાર્ડ કેવી રીતે કઢાવવું, એના માટેના ક્રાઇટેરિયા શું છે, શું ડોક્યુમેન્ટ જોશે, એના વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો આ યોજના વિશે આપણે તમામ માહિતી જાણીશું મિત્રો આપણે, અને સાથે સાથે એ પણ વાત કરીશું કે હવે કાર્ડ ક્યાંથી કઢાવવું અને કોને આ 10 લાખ રૂપિયા સુધીનો વીમો જે છે મળી શકશે। તો તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો આયુષ્માન કાર્ડ વય વંદના કાર્ડ હેઠળ 70 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન્સને 10 લાખ રૂપિયા સુધીનો મેડિકલ વીમો જે છે તે ફ્રીમાં અપાઈ રહ્યો છે। મતલબ કે 10 લાખ રૂપિયા સુધીનો કોઈ પણ હોસ્પિટલમાં તમે કંઈ ખર્ચ થયો હોય તો એમાં તમારે એક પણ રૂપિયો ભરવાનો નહીં થાય। ગુજરાતની વાત કરીએ તો 15 આરોગ્ય કેન્દ્ર પરથી વડીલોને માત્ર આધાર કાર્ડને આધારે જ વય વંદના આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવે છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા અનુસાર 70 વર્ષથી વધુ વયના જે સિનિયર સિટીઝન્સ જે છે તો એને તાત્કાલિક કાર્ડ મળી જાય તે માટે એક વિશેષ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે। મતલબ કે દવાખાનાઓ અથવા તો આરોગ્ય કેન્દ્રમાં એક વિશેષ જે છે સુવિધાઓ શરૂ કરવામાં આવી છે કે જ્યાંથી લોકોને તાત્કાલિક જે છે આ કાર્ડ મળી રહે। વડીલો સરકારી ઉપરાંત શહેરની નિયત કરાયેલી 124 ખાનગી હોસ્પિટલમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે। જે સિનિયર સિટીઝન્સ ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી કાર્ડ બનાવી શકતા નથી તો તેવા લોકો માટે મદદ કરવા માટે જે છે અર્બન હેલ્થ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે। મતલબ કે અલગથી એક સુવિધા શરૂ કરવામાં આવી છે કે ભાઈ એને કોઈ પણ પૂછપરછ કરવી હોય અથવા તો કાર્ડ કઢાવવાનું હોય તો એ તાત્કાલિક એને સુવિધા મળી રહે। મતદારની યાદી મુજબ જોઈએ તો શહેરમાં 70થી વધુ વયના લોકો જે છે અંદાજે 3 લાખ વડીલો છે। સાતેય ઝોનમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે નોંધણી કરી આરોગ્ય વીમાનું કાર્ડ કાઢી આપવામાં આવી રહ્યું છે। આ કાર્ડ માટે આવકની કોઈ મર્યાદા રખાઈ નથી। મતલબ કે તમારી આવક જે છે ગમે તેટલી હોય 10 લાખ 20 લાખ 50 લાખ રૂપિયા, પરંતુ તમને આ કાર્ડ જે છે એ મળી શકે છે। તમારો ક્રાઇટેરિયો જે છે એ જ છે, આમાં શરત એટલી છે મિત્રો કે આવક ગમે તેટલી હોય તમારી, પરંતુ તમારી ઉંમર 70 વર્ષ અથવા તો 70 વર્ષથી વધારે હોવી જરૂરી છે। PMJAY યોજના હેઠળ આરોગ્ય વીમાનો લાભ એ 70 વર્ષથી વધારે ઉંમરના જે લોકો છે તો એ મેળવી શકશે। અધિકૃત હોસ્પિટલમાં કેશલેસ સારવાર કરાવી શકાશે। એક ઘરમાં 3 લોકો હોય જેની ઉંમર 70 અથવા તો 70+ હોય તો ત્રણેયને 10-10 લાખ રૂપિયાનો વીમો મળી શકશે। તો આ પણ એક ફાયદો છે મિત્રો કે તમારા ઘરની અંદર ભલે 1 સભ્ય હોય 2 સભ્ય હોય અથવા તો 5 સભ્ય હોય તો એ ત્રણેયને 10-10 લાખ રૂપિયાનું કાર્ડ અલગથી તમે કઢાવી શકશો। ત્યાર પછી વાત કરીએ કે એના ફાયદાઓ શું છે। વય વંદના કાર્ડમાં જે છે એના ફાયદાઓની વાત કરીએ આપણે તો કોઈ પણ રોગ હોય તો એની સારવાર માટે વીમો તરત ચાલુ થઈ જાય છે। ફક્ત આધાર નંબર આધારિત KYC કરાવવું ફરજિયાત રહેશે તમારે। 70 વર્ષથી વધુ વયના પરિવારના વડાનું નામ પહેલાં એક વખત નોંધવામાં આવશે અને ત્યાર પછી બીજા ગમે તેટલા 70 વર્ષથી વધારેની ઉંમરના હોય તો એ બધાના સ્ટેપ બાય સ્ટેપ નામ ઉમેરવામાં આવશે, જેથી કરીને એ પણ આ યોજનાનો લાભ લઈ શકે। ત્યાર પછી ખાસિયત એ છે મિત્રો કે પરિવારની આવક ગમે તેટલી હોય પરંતુ 70 વર્ષ કે તેથી વધારે વયના ઉંમરના વરિષ્ઠ નાગરિકો હોય તો આ કાર્ડ મેળવી શકે છે। બીજી વાત કે કેશલેસ સારવાર, એક પણ રૂપિયો તમે ગમે તે હોસ્પિટલ જે છે એમાં તમે જશો તો તમારે એવું નથી કે ભાઈ તમારે પહેલાં જે છે 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોય તો તમારે પહેલાં 5 લાખ ભરવા પડશે અને ત્યાર પછી તમને એ 5 લાખ તમારા ખાતામાં જશે, તો એવી કોઈ સિસ્ટમ નથી। કેશલેસ સિસ્ટમ મતલબ કે પૈસા વગર તમે ડાયરેક્ટ જે છે એમાં તમે જૂનામાં જૂની બીમારી હોય તો એ પણ પહેલાંથી જ હોય તો તેવી બીમારીઓ પણ
પહેલા દિવસથી જ એને સારવાર મળી રહેશે, ભલે ગમે તેવી જૂની બીમારી હોય પરંતુ એને સારવાર મળી રહેશે. આયુષ્માન ભારત હેઠળ આવતા દર્દીઓ સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં રિપીટેશન ટાળી શકાશે, મતલબ કે રિપીટેશન કરવાની જરૂરિયાત નહીં પડે. તમે કોઈ પણ હોસ્પિટલમાં તમે એક વખત ટ્રીટમેન્ટ કરાવો છો તો તમારું પહેલાં તો એક વખત ટ્રીટમેન્ટ થશે, મતલબ કે સીટી સ્કેન કે જે પણ હોય તે તમારું થશે, અને તમારો રેકોર્ડ જે છે એ સાચવી રાખવામાં આવશે કે ભાઈ આ વ્યક્તિ જે છે તો એને કઈ બીમારી છે, કયા સ્ટેજ ઉપર બીમારી છે, કેટલા વર્ષથી બીમારી છે, તો આ તમામ રેકોર્ડ જે છે એ સાચવી રાખવામાં આવશે. હવે તમને જે ફાઇલ આપવામાં આવશે તો એ ફાઇલ લઈ અને તમે ગમે ત્યારે પણ ગમે તે હોસ્પિટલમાં જશો તો એ ફાઇલ જે છે એમાં કોડ ઓપન કરશે એટલે તાત્કાલિક જે છે તમારી ડિટેલ બતાવશે, એટલે તમારે રિપીટ હોસ્પિટલમાં કરવાની જરૂરિયાત નહીં પડે. તો એ સૌથી મહત્ત્વની બાબત છે. હવે આ કાર્ડ કઢાવવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે તો એ KYC કરાવવું ફરજિયાત છે. KYC કરાવી લેશો એટલે વીમો તરત ચાલુ થઈ જશે. સારવાર જે છે એ પણ કેશલેસ થશે. પ્રાઇમરી, સેકન્ડરી અને ગંભીર મતલબ કે ત્રીજા સ્ટેપની બીમારી જે છે તો એની પણ સારવાર માટે આ યોજનાનો ઉપયોગ થઈ શકશે. શરૂઆત હોય, દાખલા તરીકે કોઈ વ્યક્તિને કેન્સર હોય તો એમાં 3 સ્ટેપ હોય કે ભાઈ પહેલો શરૂઆત, ત્યાર પછી સેકન્ડરી અને થર્ડ સ્ટેપ. હવે લાસ્ટ સ્ટેપ જે છે એ ગંભીર બીમારી હોય તો એ ગંભીર બીમારી પણ આ કાર્ડ દ્વારા યોજનાનો લાભ લઈ શકાશે. વાત કરીએ હવે મિત્રો કે કાર્ડ કેવી રીતે કઢાવવું. તો કાર્ડ કઢાવવા માટે તમારે બહુ ઝાઝી જે છે પ્રોસેસ હોતી નથી મિત્રો. આધાર કાર્ડ અને રેશન કાર્ડ લઈ અને તમારે એક તો તમારા ગામની અંદર આરોગ્ય કેન્દ્રમાં અત્યારે નીકળે છે બરાબર, પરંતુ કોઈ વ્યક્તિ જે છે મતલબ કે ના પાડતા હોય કે ભાઈ અહીંયા નથી નીકળતા, તો તમારે અર્બન હેલ્થ સેન્ટર મતલબ કે સિટીમાં તમારું જે સરકારી હોસ્પિટલ હોય ત્યાં તમારે જવાનું રહેશે અને ત્યાંથી તમે કાર્ડ કઢાવી શકો છો. આવકની આમાં કોઈ મર્યાદા નથી, એટલે માટે આવકના પુરાવાની પણ કોઈ જરૂરિયાત નથી. ફક્ત ઉંમરનો પુરાવા માટે તમારે આધાર કાર્ડ અને રહેઠાણનો પુરાવા માટે તમારે રેશન કાર્ડ જે છે તો આ 2 વસ્તુ તમે લઈ જશો એટલે તમારું કાર્ડ જે છે એ ફોર્મ ભરાઈ જશે, તમારું ત્યાં જ ફોર્મ ભરી દેશે તમને, અને બધી પ્રક્રિયા પૂરી થઈ જશે એટલે તમારું કાર્ડ જે છે ત્યાંથી તમને કાઢી આપશે. પરંતુ નિયમ એ જ છે મિત્રો, એક તો તમારી 70 વર્ષથી વધારે વયની ઉંમર હોવી જરૂરી છે. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો. કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.